मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमुल अंबिया वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ला उक़्सिमु बियौमिल क़ियामा व ला उक़्सिमु बिनफ्सिल लव्वामा अयहसबुल इंसानु अल्लन नहमअ इज़ामहु बला क़ादिरीना अला अन नुसव्विया बनानहु बल युरीदुल इंसानु लियफ़जुरा अमामहु यसअलु अय्याना यौमुल क़ियामा सदक़ल्लाहुल अलियुल अज़ीम। तो આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરતુલ क़િયામા, જે કમ્પાઇલેશન પ્રમાણે ચેપ્ટર નંબર 75 છે। હવે લાસ્ટ વીક આપણે બે આયતો નંબર 1 અને નંબર 2 ની ચર્ચા કરી લીધી છે। આજે નંબર 3, નંબર 4, નંબર 5 અને નંબર 6 આ ચાર આયતોની આપણે ચર્ચા કરીશું। હવે આ ચાર આયતોની આપણે ચર્ચા ઉપર આવી એની પહેલાં ખાલી એક સમરી આપણે લઈ લઈએ, જેથી કરીને કન્ટિન્યુઇટી આપણે કરી શકીએ આ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આયત। તો ગયા વખતે આપણે ડિસ્કશનમાં આપણે જોયું હતું કે અલ્લાહ સુબ્હાન વ તઆલા બે કસમ ખાય છે। આમાં જો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ક્યાં ક્યાં કસમ હતા। લા ઉક્સિમુ બિયૌમિલ क़િયામા, હું કસમ ખાઉં છું કયામતના દિવસનો। અને પછી બીજી કસમ ખાય છે વલા ઉક્સિમુ બિનફ્સિલ લવ્વામા। નફ્સ લવ્વામા જે છે એ આપણને ઠપકો આપે છે। આપણો એક નફ્સ છે આપણા શરીરની અંદર। ભાઈઓ સંભળાય છે બહેનો? મને નથી સંભળાતું, કારણ કે અહીંયાથી અવાજ આવે। કાંઈ કરતો નહીં, મમત ભલે પડ્યું હોય। આ બે કસમો અલ્લાહ સુબ્હાન વ તઆલા ખાય છે। એક છે કયામતના દિવસનો અને બીજું છે લવ્વામા। આ એક આપણી પાસે નફ્સ છે કે જે આપણા કોન્શિયસને હલાવે છે કે તું ગુનાહ ન કર, એની કસમ અલ્લાહ સુબ્હાન વ તઆલા ખાય છે। હવે એક સવાલ ઊભો થાય છે કે શા માટે અલ્લાહ સુબ્હાન વ તઆલા આ બે કસમો ખાય છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ અન્ડરસ્ટેન્ડ કરીએ। નફ્સ લવ્વામા જે છે ને, જે આપણને અંદર અલ્લાહ સુબ્હાન વ તઆલાએ આપ્યું છે, એ દર સેકન્ડે, દર મોમેન્ટે, દર દિવસે, દરરોજ રાતના, દરરોજ મહિનામાં, દરરોજ અઠવાડિયામાં, ઇનફેક્ટ દરરોજ જે ટાઈમ છે, દરરોજના ટાઈમે આ એક નફ્સ આપણી પાસે છે કે જે આપણને હંમેશા કહે છે કે તમે તમારો પોતાનો હિસાબ કિતાબ કરતા રહ્યો। ઇન અધર વર્ડ્સ, અલ્લાહ સુબ્હાન વ તઆલાએ અહીંયા આપણને નાનું કયામત આપ્યું છે, નાનો ડે ઓફ જજમેન્ટ આપ્યું છે આપણા શરીરની અંદર, આપણા દિલની અંદર, આપણા ફિતરાની અંદર, કે આ લવ્વામાં, આ નફ્સથી તું તારો પોતાનો હંમેશા આ જિંદગીમાં હિસાબ કિતાબ કરતો રહે। મતલબ એનો કહેવાનો એ છે કે તમે આપણને દરરોજ આપણને પોતાના અમલોનો આપણને હિસાબ અને કિતાબ કરવું જોઈએ। બીજો મિનિંગ જે થાય છે તે આ છે, ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। આમ અલ્લાહ સુબ્હાન વ તઆલા કયામતની દલીલ આપી છે અહીંયા। મને લાગે છે આની સાથે આપણને રહેવું પડશે। તમને સંભળાય છે બરાબર? હું કે આ દલીલ આપી છે અલ્લાહ સુબ્હાન વ તઆલા આપણને આપણા ફિતરાની અંદર કયામતના દિવસની આ દલીલ આપી છે। નફ્સ લવ્વામા આપીને કહે છે કે એ ઇન્સાન, મેં તને આ લવ્વામા નફ્સ આપ્યું છે, એ દલીલ છે કે તું ભલે તારું એકાઉન્ટેબિલિટી આ દુનિયામાં ન લે, જો કે હું તને આ સ્થિતિમાં તને પેદા કર્યો છું,
કે આ લવવામાં આપીને કે તું તારો પોતાનો હિસાબ કિતાબ કર, પણ જો તું નહીં કર તો એક દિવસ આવશે, કયામતનો દિવસ, કબરમાંથી તને હું ઉઠાડીશ અને હું પોતે તારો જવાબ હિસાબ કિતાબ લઈશ. આ એક દલીલ છે. એટલે ધ સેકન્ડ કસમ કન્ફર્મ કરે છે પહેલા કસમની. પહેલી કસમ હતી કયામતના દિવસની, બીજી કસમ લવવામાની કસમ. આ લવવામાની કસમ પહેલા કયામતના દિવસના કસમની કન્ફર્મ કરે છે. હવે જો આ સમજાઈ ગયું હોય, અલ્લાહ સુબહાન વતાલા હવે ત્રીજી આયતમાં જો શું કહે છે. ત્રીજી આયતમાં અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે શું ઇન્સાન તું એમ ધારે છે કે અમે તારા હાડકાઓ સડી ગયા પછી ભેગા નહીં કરીએ? એટલે ઇન્સાનને કહે છે કે ઇન્સાન અમે તેના એટલે કે ઇન્સાનના હાડકાઓ સડી ગયા પછી ભેગા નહીં કરીએ, કારણ કે અલ્લાહ સુબહાન આપણને કબરમાંથી ઉઠાડવાનું છે. તો અહીંયા એક રિટોરિકલ ક્વેશ્ચન, રિટોરિકલ તો નથી પણ એક સવાલ ઊભો કરે છે આપણા મગજમાં, એક રિફ્લેક્શન પેદા કરવા માટે કે એ ઇન્સાન તને એમ લાગે છે કે હું તારા હાડકાઓ જે સડી ગયા છે, જે ખાક થઈ ગયા છે, એને હું પાછું ભેગું નહીં કરું. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આનું આપણે કહીએ ને કે આનું ઓકેઝન શું હતું, અસબાબ શું હતું, આનું ઓકેઝન ઓફ રેવલ્યુશન શું હતું. એક મુશ્રિક હતો, એ રસૂલ ખુદા પાસે આવીને કહે છે કે કયામતનો દિવસ ક્યારે આવશે? પોતે બુઢો થઈ ગયો હતો, આઈ સપોઝ એના જનરેશનમાં અને એના બાપના જનરેશનમાં કયામતના દિવસે જોયો નહોતો ને અહીંયા રસૂલ ખુદા કહે છે કયામતના દિવસ આવવાનો છે. તે આવીને પૂછે છે કયામતના દિવસ ક્યારે આવશે? અને આટલા હું મારી સામે કયામતના દિવસને જોઉં ને તોય પણ હું તારા ઉપર ઈમાન નહીં લઈ આવું ને તારા ખુદા પર ઈમાન નહીં લઈ આવું, કારણ કે મને મારા મગજમાં ઉતરતું જ નથી કે આ હાડકાઓ જે સડી ગયા છે એ પાછા ઊભા કેવી રીતે થશે. આ વ્યાજબી સવાલ છે, આપણા બધા મગજમાં આવો જોઈએ. આ વ્યાજબી સવાલ છે કે પાછું ઊભા કેવી રીતના થશે. ત્યારે અલ્લાહ સુબહાન વતાલા આ આયત મોકલાવે છે કે એટલે કે આ આયત આવે છે, નાઝિલ થઈ છે કે તમને એમ લાગે છે ઇન્સાન કે હું પાછો ભેગા નહીં કરી શકું. હવે જો સૂરે યાસીન હમણાં જ ભાઈ પડ્યા, એમાં એવો ફાઇન રીતે અને સરખી રીતે આપણને અલ્લાહ સુબહાન વતાલા સમજાવે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આ સૂરે યાસીન આપણે દર ગુરુવારે પઢીએ છીએ, એમાં એટલા ડેપ્થ મિનિંગ છે કે આપણે જિંદગીના ઘણા સવાલોના જવાબો આ સૂરે યાસીન આપે છે. વર્ષ નંબર 78માં અને વર્ષ નંબર 79માં અલ્લાહ સુબહાન વતાલા હવે આ જે સવાલ મુશ્રિક કર્યો હતો ને એનો જવાબ આપણને ફાઇન રીતે આપે છે. પણ એનો પણ અસબાબ છે, એનું પણ કારણ છે. એક મુશ્રિક અલ્લાહ સુબહાન આવ્યો રસૂલ ખુદા પાસે આવ્યો, એની મુઠ્ઠીમાં હાડકાઓ છે ને જે સડી ગયા હતા, એ હાડકાઓ લઈને આવ્યો ને પછી ભૂક્કો કરે છે. આવી રીતે ભૂક્કો કરીને પછી ફગાવે છે અને પછી એ કહે છે વેરી ઇન્ટરેસ્ટિંગલી એ કહે છે કે આ હાડકાઓને ફરીથી જીવતા કોણ કરશે? કારણ કે ઓલા બધા હાડકાઓ નીચે પડ્યા, ખાક થઈ ગયા. ત્યારે અલ્લાહ સુબહાન વર્ષ નંબર 78 મોકલાવે છે. જો શું કહે છે, વઝરબ લના મસલાન વનસિયા ખલ્કા. અને અમારી સામે દાખલો લઈને આ માણસ આવે છે કે જો આ ભૂક્કો કરીને હવે કેવી રીતે સજીવન કરશે. અલ્લાહ સુબહાન વ તઆલા આનો ઇન્સ્ટન્સ આપે છે કે વઝરબ લના મસલાન વનસિયા ખલ્કા કહે છે કાલા, પછી આ જ માણસ કહે છે કાલા મન યુહયિલ ઇઝામા વહિય રમીમ. કોણ આ હાડકાઓને પાછું જીવન આપશે, સજીવન કરશે? કોણ આપશે? આ વર્ષ નંબર 79માં અલ્લાહ સુબહાન વ તઆલા જવાબ આપે છે, કુલ એ રસૂલ કહી દો, યુહયિલ લઝી અંશાહ અવ્વલ મરવા. પરવરદિગાર તેને ફરીથી જીવતો કરશે જેણે તને પહેલા જીવન આપ્યું હતું. તને કોણ જીવન આપ્યું? તને કોણ લાઈફ આપ્યું હતું? તને લાઈફ આપ્યું છે એ જ બીઈંગ આને જીવતો કરશે. અને પછી જો શું કહે છે, વહુવા બિકુલ્લિ ખલ્ક અલીમ. અને તે દરેક રીતે પેદા કરવાનું જાણે છે.
અહીંયા આપણે જોયા છીએ કે આ સૂરે યાસીનની આયતો સૂરે કયામતની રિટોરિકલ આયત નંબર 3 સવાલનો જવાબ આપે છે. એટલું જ નહીં, પણ અલ્લાહ સુબહાન વ તઆલા આ જ સૂરાતુલ કયામતની 4થી આયત, આ 3જી આયત પણ જવાબ આપે છે. ત્રીજી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા સૂરાતુલ કયામતમાં શું કહે છે કે શું ઇન્સાન એમ ધારે છે કે અમે એને કબરમાંથી પાછા ઊભા નહીં કરીએ? આ રિટોરિકલ સવાલ, આ સવાલ હતો વર્ષ નંબર 3માં સૂરતુલ કયામત. હવે સૂરતુલ કયામતની 4થી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા જવાબ આપે છે. કહે છે બલા કાદિરીન અલા નુસવ્વિયા બનાનહુ. બલા એટલે અલબત્તા, રાધર ઇંગ્લિશમાં આપણે કહીએ. કાદિરીન એટલે અમે કાબુ ધરાવે છે. કોના ઉપર અલ્લાહ સુબહાન વ તઆલા કાબુ ધરાવે છે? અલા નુસવ્વિયા બનાનહુ, તે ઉપર કે તેની આંગળીઓના જે ફિંગર ટિપ્સ પણ છે ને એને અમે પરફેક્ટ ઓર્ડરમાં સરખા કરી દઈએ છીએ. આંગળાઓ સરખા કરી દઈએ છીએ. મતલબ કે હાડકાં ભેગા કરવાની તો વાત એક બાજુ, આ ફિંગર ટિપ્સ છે ને એમાં જે ઇન્ટ્રિકેટ નાના નાના હાડકાઓ છે એ પણ પરફેક્ટ ઓર્ડરમાં અલ્લાહ સુબહાન વ તઆલા બનાવશે. કે આ આપણો ભાગ ન હોય અને આ ભાગ ન હોય અને આ ભાગ ન હોય, તમે કામ કરી શકો? ઉપાડી શકો? ડિફિકલ્ટ. આટલું વર્સેટાઇલ છે કે આપણે લખી શકીએ છીએ, આનાથી સોયનો દોરો નાખી શકીએ છીએ, કપડાં સીવી શકીએ છીએ, આપણે કેટલી વસ્તુઓ, આ 4 આંગળીઓ, ટીપ ઓફ ધ ફિંગર્સ. અલ્લાહ સુબહાન તઆલા કહે છે અલબત્તા અમારી પાસે કાબુ છે કે આ ભાગ એ છે ને એને આ કોમ્પ્લિકેટેડ હાડકાઓથી બનાવેલું છે. બાય ધ વે, તમે સાયન્સમાં જાઓ તો આ હાડકો છે, આમાં હાડકાઓ જે છે ને એ અમે બનાવીએ છીએ. એટલું જ નહીં, આની આ સ્કિન છે ને, ચામડીની જે રેખાઓ છે ને એ પણ અમે કરશું પાછું. હી ઇઝ ગોઈંગ ઇવન. અને તમે અરબિકના શબ્દ જુઓ, ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે બલા રાધર કાદિરીના, અમારી પાસે તે કાબુ છે. કાદિરીના, અમારી પાસે, અમે કેપેબલ છે. અલા ઇન મુસવ્વિયા બનાનહુ, અમે તમારી આંગળી છે ને એ પણ, આ આંગળીનો થોડો ભાગ છે ને એ પણ અમે પરફેક્ટ બનાવશું. ધીસ ઇઝ ધી કાબિલિયાત ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા, જે સબમિટ કરે છે. આ જ્યારે સવાલ કરે છે ને કે હાડકાઓ કેવી રીતે આગળ વધશે. હવે જો અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આવી રીતે લોજિકલી સમજાવે છે, પણ જો ઇન્સાન એટલે કે આપણે બધા કેવા છે, અલ્લાહ સુબહાન વ તઆલા આ નજર ઉપર આપણે આ તરફ, આ દિશા તરફ આપણી નજર દોરાવી છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, પણ વાત આ છે, જો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, પણ વાત આ છે કે ઇન્સાન ઈચ્છે છે કે તે ગુનાહ કરતો રહે. આ નફ્સે લવ્વામા આપ્યા પછી પણ જે આપણી પાસે 3 નફ્સ છે, લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી. નફ્સે અમ્મારા જે આપણને ગુનાહ તરફ લઈ જાય છે, નફ્સે લવ્વામા જે આપણને રોકે છે, અને જો આપણે રોકતા આપણું નફ્સ એટલું પાકું આપણે કરીએ છીએ કે આપણે નફ્સે મુતમઈન્ના તરફ જાય છે. બરાબર કે નહીં? આ કેપેબિલિટીઝ આપણી પાસે છે. અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે, પણ વાત આ છે કે આ ઇન્સાન જે છે ને એને ગુનાહ જ કરવું ગમે છે. હા, ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સાયકોલોજીકલી આપણને અહીંયા સાયકોલોજી આપે છે અલ્લાહ સુબહાનહુ તઆલા કે શા માટે આપણે ઈચ્છીએ છીએ કે આપણે તે જ તરફ જાય. ઇટ્સ વેરી પ્લેઝરેબલ. આ દુનિયામાં, આ મટીરિયલ વર્લ્ડમાં આપણને પ્લેઝર ગમે છે. આપણી પાસે તાકાત હોય તો આપણને ગમે છે, તાકાત ન હોય તો નથી ગમતું. બરાબર કે નહીં? આપણી પાસે જો સંપત્તિ હોય તો આપણને એમ જ લાગે કે ઓહો, મારી પાસે આટલા બધા પૈસા આવી ગયા છે અને મારી પાસે આટલું બધું સંપત્તિ છે, હવે મને કોની પડી છે, બસ આટલું બધું તો છે મારી પાસે, છે કે નહીં?
પછી આપણને કેટલું ગમે છે પ્લેઝરેબલ થિંગ્સ. એટલે આ ઇન્સાન જે છે ને, જ્યારે એને લવવામાં, નફ્સ લવવામાં એને કહેતું હોય ને કે ભાઈ ન કરતું, આ બધું ગુનાહ છે. આટલું બધું મટીરિયલ ભેગું કરીને યતીમનો હક ખાઈને ને બેવાનો હક ખાય અને માણસોના હક ખાઈને તો આટલું બધું ભેગું કર્યું છે, તારા પેટમાં આગ નાખી છે તે. અને આ અહીંયા જા નહીં તું. હવે આ ઇન્સાનને આ રોકે છે, એનું કોન્શિયસ એને રોકે છે, પણ એને આ કરવું છે. આ પ્લેઝરેબલ જે છે ને, આ બધી પાવર ખપે છે, એબ્યુઝ કરવું છે, માણસોના હકો ખાઈ જવા છે, આ બધું એને ગમે છે, કારણ કે આ જિંદગી એના માટે બહુ મોટી છે. પણ આ એને અટકાવે છે. હવે આને કેવી રીતે હું કતલ કરું, આને હું કેવી રીતના કાઢી નાખું, તો એ શું કરશે કે આને દબાવશે, લવવામાં ને દબાવશે ને અમારાને આગળ કરશે, ગુનાઓને આગળ કરશે ને લવવામાં ને દબાવતા હવે લવવામાં પણ થાકી જશે. એ હવે એને ટોકતો રહી જશે કે હવે હું કેટલું આ માણસને ટોકું, કારણ કે ગુનાહ જ તરફ જાતો હોય છે. એટલે હવે આને એને પડદામાં નાખી દીધો, બરાબર કે નહીં, એના કોન્શિયસ માંથી કાઢી નાખ્યો. આ ઠપકો આપતા નફ્સને કાઢી નાખ્યો. હવે એના મગજમાં છે જ નહીં આ બધું. એટલા બધા ગુનાહ કરતો હોય તો એનું કોન્શિયસ એને અટકાવતું જ નથી, એટલે ગુનાહ કરતો જ રહેશે. કારણ કે હવે ફ્રી વિલ, ઇઝ ફ્રી, યા એબ્સોલ્યુટલી ફ્રી. કારણ કે એને કયામતનો ભાન નથી. નફ્સે લવવામાં એક ફેરી તમે મૂકી દો એટલે કયામતનું ભાન પણ તમને નથી. સમજી ગયા? કારણ કે કસમ બેની ખાધી ખબર છે ને, એક કસમ કયામતને કન્ફર્મ કરે છે. હવે તમે પોતે જ તમારા પોતાના ડે ઓફ જજમેન્ટ ને તમે દાબી નાખો તો કયામતની કઈ વ્યાધિ કરવાની તમારે. એટલે એ ગુનાહનું કામ કરતો જ રહેશે. એ હેબિટમાં એ આવી જાય કે મને કોઈ પણ જવાબ આપવાનો જ નથી. એટલે તમે આ દુનિયામાં આજે જુઓ છો કે માસેકર આપણી સામે થાય છે, જેનોસાઇડ આપણી સામે થાય છે. આપણે ઘણી વખત સવાલો એમ કરીએ કે ભાઈ આ કેમ કરી શકે છે, સમજ પડી કેવી રીતે થાય છે. આ પાડો હવે પ્લીઝ, કારણ કે આ બહુ ઊંડું તમને સમજાવી રહ્યો છું. સમજ પડી નહીં? ઓકે, વેરી ગુડ. હવે એ શું કરે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો આપણને કેટલી એની આપણી ઇન્સાનની સાયકોલોજી સમજાવે છે. એ આગળ વધે છે એ આયતમાં અને પછી કહે છે એ પૂછે છે, ઇન્સાન કહે છે યસઅલુ અય્યાના યૌમુલ કિયામા, ખરેખર કયામતનો દિવસ આવશે? છે એને બેમ્બલેઝર, આપણે ગુજરાતીમાં કિશોરીનો વર્ડ છે ને બેમ્બલેઝર, સમજો છો બધા? બેમ્બલેઝર એટલે શું? એ પોતાને બેમ્બલેઝર કરે છે. કયામત દિવસ આવશે? ખબર છે આપણે અહીંયા એક મોમીનભાઈ બીજા મોમીનભાઈને કંઈક આપ્યું હોય, હવે એ મોમીનભાઈ અને બીજાઓ જોયું હોય કે આ મોમીનભાઈ ટ્રસ્ટ કરે છે આ બીજા મોમીનભાઈને. હવે મોમીનભાઈ ગયો દાર ઇસ્લામમાં રેવોલ્યુશન થઈ ગયું અને એ બિચારો અટકાઈ ગયો ત્યાં. તે દિવસે જે આવવાનો તો ના આવ્યો, પછી અઠવાડિયા પછી આવવાનો તો ના આવ્યો, મહિના પછી બીજા માણસોને કહે આ માણસે તું ટ્રસ્ટ કર્યો તો આવશે. સી બેમ્બલેઝા કરે છે પોતાના, કારણ કે એ લોકો ટ્રસ્ટ નહોતા કરતા. આ મોમીનભાઈ ટ્રસ્ટ કરતો હતો કે ના આવશે, કેમ નહીં આવે, આવશે, ઈમાનદાર છે માણસ, આવશે. અને એક દિવસ આવ્યો, પણ ઇન ધ મીન ટાઈમ ઓલા બધા બેમ્બલેઝા કરતા હતા પોતાને કે જો અમે એને કહેતા હતા નહીં આપ આ માણસને કાંઈ પણ, અને જો આપ્યો. હવે પોતાને બેમ્બલેઝા કરતા હતા કે જો અમે સાચા હતા તમે ખોટા હતા, પણ ખોટા કોણ પડ્યું? એ લોકો પોતે પડ્યું. ઇન ધ સેમ વે વિચાર કરો તમે, ઇન્સાનિયત ક્યારથી આવી છે? બાબા આદમથી, બરાબર કે નહીં? બધાય પ્રોફેટો આપણને શું કહી ગયા છે? કયામત આવશે. કીધા છે કે નથી કીધા? અલ્લાહ એક છે, હવે પૈગંબર છે, કયામતના દિવસે તમારો હિસાબ કિતાબ થશે. એ જનરેશન આખું વટાઈ ગયું, કયામત ના આવી. એના પછીનું જનરેશન આવ્યું, કયામત ના આવી. એના પછીનું જનરેશન આવ્યું ને કયામત ના આવી. આવા માણસો હવે બેમ્બલેઝા કરે છે પોતાને, કારણ કે એ લોકો બધા આવા કામો કરવા છે ગુનાઓના. એટલે કે છે કયામત રિયલી આવશે? તમારા બાપ દાદા એ નથી જોયા, એના બાપ દાદા એ નથી જોયા, એના બાપ દાદા તું જોવાનો છો? અલ્લાહ સુબ્હાનહુ તઆલા જો કેટલી સાયકોલોજીકલી આપણને વાત કરી, પૂછે છે કયામત રિયલી આવશે? આ વર્ષ નંબર 6 છે. ઓલરાઈટ, હું આ વખતે બહુ શોર્ટ રાખું છું, બગાસા નહીં કહો મારી સાથે. વર્ષ નંબર 7 જો, વર્ષ નંબર 7 માં
સોરી આઈ હેવ ટુ રિફર ઇટ સોરી. તો વર્સ નંબર 7 માં અલ્લાહ સુબહાન કેવી રીતના આગળ વધે છે. હવે આખો ચેપ્ટર ચેન્જ થાય છે અને એનું ડિસ્કશન કારણ કે બહુ મોટું છે. એ ડિસ્કશન હું નેક્સ્ટ વીક રાખીશ. જો અલ્લાહ સુબહાન તાલા જો શું કહે છે, અલ્લાહ સુબહાન તાલા કહે છે ફૈઝા બરિકલ બસરા સોરી ફૈઝા બરિકલ બસરા, એનો મતલબ એ કે જ્યારે આંખ અંજાઈ જશે. જો કેવા શબ્દો યુઝ કરે છે. પછી આગળ વધે છે, કહે છે વખસફલ કમરુ, એનો મતલબ થાય છે કે જ્યારે મૂન ઇક્લિપ્સ તમે જોશો. પછી જો શું કે છે વજુમિઆ શમ્સુ વલ કમર, જ્યારે સન અને મૂન જોડાઈ જશે. યુ સી નાઉ આ સવાલ કર્યો હતો ને કયામત ક્યારે આવશે. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ બિગિનિંગ ટુ ગિવ એન આન્સર ટુ ધીસ મુશરિક એન્ડ કાફિરો એન્ડ ધોઝ પીપલ who thinks that કયામત કોઈ દિવસ આવશે નહીં. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જ્યારે તમારી આંખ અંજાઈ જશે, ત્યારે તમે મૂન ઇક્લિપ્સ જોશો, જ્યારે તમે મૂન અને સૂરજને તમે સાથે જોડાતા જોશો. હવે હું તમને બધાને સસ્પેન્સમાં રાખું છું કારણ કે એનું ડિસ્કશન હવે આપણે નેક્સ્ટ વીક કરશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.